સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નેરોણાના વિદ્યાર્થીઓએ પ્રકૃતિના ખોળે પ્રકૃતિ શિક્ષણ શિબિરની મોજ માણી। છારી ઢંઢ મધ્યે હજારોની સંખ્યામાં યાયાવર પક્ષી એવા કુંજને નિહાળી વિદ્યાર્થીઓ બન્યા મંત્રમુગ્ધ। નખત્રાણા પશ્ચિમ રેન્જ વન વિભાગ દ્વારા સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નેરોણા ઇકો ક્લબ યુનિટના વિદ્યાર્થીઓ માટે પક્ષી અભયારણ્ય છારી ઢંઢ મધ્યે તારીખ 18 ડિસેમ્બરથી તારીખ 19 ડિસેમ્બર સુધી એમ 2 દિવસીય પ્રકૃતિ શિક્ષણ શિબિર યોજવામાં આવેલ હતી। તારીખ 18 ડિસેમ્બરના રોજ છારી ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ મધ્યે વન વિભાગ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોનું આવકાર સહ અભિવાદન કરવામાં આવ્યું હતું। રજિસ્ટ્રેશનની ઔપચારિકતા પૂર્ણ કર્યા બાદ છારી ઢંઢ વિશેની રસપ્રદ પ્રાથમિક માહિતી પીપીટીના માધ્યમથી વન રક્ષક દિલીપસિંહ પઢિયાર દ્વારા આપવામાં આવી હતી। સાથે સાથે પક્ષીઓ, પ્રકૃતિ, વન અને વન્ય જીવોના સંરક્ષણ તેમજ સંવર્ધન બાબતે વિદ્યાર્થીઓ શું કરી શકે એ અંગેની ફરજોની વાત પણ કરવામાં આવી હતી। ત્યારબાદ બપોરના ભોજન પછી થોડા વિરામ બાદ સાંજે વોચ ટાવર અને નાના ટ્રેક પર વિદ્યાર્થીઓને લઈ જઈ વિવિધ યાયાવર તેમજ સ્થાનિક પક્ષીઓનું નિરીક્ષણ કરાવી વિશેષ સમજણ આપવામાં આવી હતી। રાત્રિના ભોજન બાદ બોન ફાયર વખતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ સહ કુદરતના ખોળે વિદ્યાર્થીઓએ રાસ ગરબાની રમઝટ પણ જમાવી હતી। તેમજ બીજા દિવસે વહેલી સવારે આહલાદક વાતાવરણમાં ગુલાબી ઠંડી વચ્ચે સૂર્યોદયના સમયે કીરો ડુંગરની તળેટીમાં હજારોની સંખ્યામાં બેઠેલી અને ઉડતી કુંજોને નિહાળવી એ એક નયનરમ્ય અને અદ્ભુત નજારો હતો, જેને સૌ વિદ્યાર્થીઓએ પ્રકૃતિની ગોદમાં મન ભરીને માણ્યો હતો। ત્યારથી પાછા ફર્યા બાદ છારી ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વમાં સાફ સફાઈ કરી પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત તેમજ સ્વચ્છ સુદ્ધડ રાખવાનો સૌ વિદ્યાર્થીઓ સહશિક્ષકોએ સંકલ્પ લીધો હતો। તારીખ 19 ડિસેમ્બરના રોજ આ પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં વિતાવેલી યાદગાર પળોને વાગોળતા વન વિભાગ દ્વારા વિદાય આપવામાં આવેલી હતી। આ શિબિરે વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ અને જાગૃતિ પેદા કરી તે તેમના શૈક્ષણિક અને વ્યક્તિગત વિકાસમાં ખૂબ જ સહાયક નીવડશે। સમગ્ર શિબિરનું આયોજન શાળાના આચાર્ય શ્રી ડોક્ટર વી.એમ. ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ ઇકો ક્લબ ઓફિસર અલ્પેશભાઈ જાનીએ કરેલું હતું। આ શિબિરને સફળ બનાવવા શાળાના શિક્ષકો અલ્પાબેન ગોસ્વામી તેમજ ભૂમિબેન વોરાઈ સાથે જોડાઈ વિશેષ સહયોગ આપ્યો હતો। રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા, અબડાસા, કચ્છ। તમામને શુભ સવાર। આજે આપ સૌ અહીંયા પધાર્યા છો પ્રાકૃતિક શિક્ષણ શિબિરનું જે કચ્છ પશ્ચિમ વન વિભાગ દ્વારા જે આયોજન થયેલું છે, જેના કરતા હરતા નાયબ વન સંરક્ષક શ્રી વાય.એસ. ઝાલા સાહેબના નેતૃત્વમાં બહુ સારી એક્ટિવિટી જે પ્રાકૃતિક શિક્ષણ શિબિરનું આયોજન અહીંયા કરવામાં આવેલું છે। ડિસેમ્બર મહિનાની 16 તારીખથી લઈ અને 31 તારીખ સુધી આવું આયોજન છે। અલગ અલગ 16 શાળાઓ ભાગ લે છે અને અહીંયા પ્રકૃતિને જાણતા થાય અને દીકરાઓ દીકરીઓ શાળાના સ્ટાફ તમામ આવી અને પ્રકૃતિને જાણતા થાય। આજુબાજુમાં જે યાયાવર પક્ષીઓ જે છારીઢંઢમાં હજારોની સંખ્યામાં જે કુંજો આવે છે અને કોમન ક્રેન જે એમને જાણતા થાય અને અહીંયા આવી આ વિસ્તારને જાણતા થાય, એની જે એક્ટિવિટી છે એને પણ જાણતા થાય, એ હેતુથી સરકારશ્રીના માધ્યમથી અનેક આવા વન વિભાગ દ્વારા પ્રોગ્રામો થતા હોય છે।